ધ્રુવજી મહારાજના વંશમાં અંગરાજા થયા, અંગરાજાના વંશમાં વેન થયા અને વેનના વંશમાં પૃથુરાજા થયા. આ પૃથુરાજાએ આખી પૃથ્વીનું દોહન કર્યું હતું. 7 સમુદ્રોની રચના કરી હતી. 7 પર્વતોની રચના પૃથુરાજાએ કરી હતી. પૃથુરાજાના વંશની અંદર પ્રાચીન બહર્ષિ અને પ્રચેતસો પ્રગટ થયા. આ પ્રચેતસો અને પ્રાચીન બહર્ષિની કથા શ્રીમદ ભાગવત ભગવાનના 4થા સ્કંધની અંદર 4th સ્કંધમાં વર્ણવવામાં આવે છે. પ્રચેત મનુ મહારાજે મૂક્યો જ છે, પણ પુરુષોના માથે ધર્મનો ભાર ના હોવા છતાં પણ જો એ ધર્મ કરે તો એ ધર્મ એમનો તત્કાલ ફળ આપનારો બને છે. સ્ત્રીઓ આખી જિંદગી રવિવાર કરે, સોમવાર કરે, મંગળવાર કરે, પૂનમ કરે, ચોથ કરે, કે પછી ચોટીલાએ પૂનમ ભરે, કે અંબાજીએ પૂનમ ભરે, એનું ફળ જેટલું નથી મળતું એટલું ફળ જો પુરુષ કાંઈક વ્રત કરે ને તો તરત જ ફળ મળે છે. શ્રીમદ ભાગવત ભગવાન કહે છે કે પુરુષોએ પણ સંયમી અને નિયમી બનવું જોઈએ. રાજા સત્યવ્રત કે જેને વ્રત બહુ જ પ્રિય હતા, એ વ્રત એ અડગતાનો પરિચય આપે છે. આ વ્રત કરવા માટે અડગતા જોઈએ. નીતિ નિયમ અનુસાર રાજા પ્રિયવ્રત જીવન જીવતા હતા. ગંધમાદન પર્વત પર જઈ અને નારદજી પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરી રાજા પ્રિયવ્રત એ વ્રત કરી રહ્યા હતા. ભગવાનના ભક્ત પ્રિયવ્રતે નારદજી પાસેથી રાજ્ય ઉપેક્ષા વૃત્તિનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. એને રાજ્ય પરત્વે ઉપેક્ષા હતી. તેઓએ રાજ્યનો કારભાર બરાબર કરતા નહોતા. આવા સમયે એના પિતા મનુ મહારાજે આત્મજ્ઞાનમાં વિહરતા એવા રાજા પ્રિયવ્રતને બ્રહ્માજી પાસેથી બ્રહ્મનો ઉપદેશ કરાવ્યો અને રાજ્ય તરફ થયેલી ઉપેક્ષા વૃત્તિને ફરીથી રાજ્ય પર આસક્ત બનાવી. આપણું શ્રીમદ ભાગવતજી કહે છે કે જેને આત્મજ્ઞાનનો પ્રકાશ કરવો હોય એણે રાજ્ય કારભારમાંથી ઉપેક્ષા વૃત્તિને પ્રાપ્ત કરવાનો કોઈ અર્થ નથી. સંસાર ત્યાગીને જવાથી ભગવાન મળી જતા નથી, એવું શ્રીમદ ભાગવત ભગવાન કહે છે. ભક્તિ કરવા માટે ઘર બારનો ત્યાગ કરવાની કોઈ જરૂર નથી, કારણ કે અહીં રાજા પ્રિયવ્રતને ઉપેક્ષા વૃત્તિ હતી સંસારથી, અને છતાંય મનુ મહારાજે બ્રહ્માજી દ્વારા એને ઉપદેશ અપાવ્યો છે. દાદા બ્રહ્માજી પાસેથી બ્રહ્મ ઉપદેશનું શ્રવણ કરી અને પૃથ્વી મંડળના રક્ષણનો ભાર ફરીથી રાજા પ્રિયવ્રતે ઉપાડી લીધો છે. એવું નથી કે ભક્તિ કરવી હોય તો બધાને છોડવું પડે અને કુટિયા બનાવીને ત્યાં રહેવું પડે. આ સંસારને શરીરથી નહીં મનથી છોડતા શીખો. એક ભાઈ ભગમ સાધુ થઈ ગયા. સંસારનો ભાર ના ઉપડ્યો ને ભાગી ગયા. અને ભાગી ગયા ને 20 વર્ષ સુધી આ ભગમ સાધુએ તપ કર્યું. 20 વર્ષ સુધી તપ કર્યું અને બાવાઓની મંડળી સાથે વિચરણ કરતા હતા. આમ વિચરણ કરતા કરતા તેઓ એક દિવસ ફરતા ફરતા પોતાના ગામમાં જ આવી ગયા અને ગામમાં આવીને બેઠા. ગામમાં સાધુ આવે એટલે નાનકડું ગામ, નદીનો કિનારો, સાધુ મહારાજ પધાર્યા એટલે બધા આખા ગામ લોકો દર્શન કરવા આવે. મહારાજ ઓળખે કે આ કોણ છે, તો આ ફલાણું, આ ઢીકણું. પણ બાવાજીને દાઢી બાઢી થઈ ગયેલી, 20 વર્ષ તપ કર્યું એટલે જટાજૂટ ઉપર અંબોડા બંબોડા વર્તાય નહીં. પણ ગામના એક વૃદ્ધ હતા. એ 20 વર્ષ પછી પણ એ જ્યારે ઉપદેશ આપતા હતા ને, તો એની ઉપદેશની જે ભાષા છે
જો માણસની ભાષા ના બદલાય અને ભાષા ઉપર વરખ ચડાવો ને તો શું શું કરવા જાય ને તો એમાંથી શું માંથી શું થઈ જાય. એટલે આ ઓળખી ગયા કે નક્કી અમારા ગામમાંથી જે ભાઈગો તો એ ભૂરો જ છે, આ ભૂરો ભગમ જ છે એ ઓળખી ગયા બાબાજીને. પણ હવે આ બધા માણસોને ઉપદેશ આપે એને કેવું કેમ કે ભાઈ તું ભૂરો ભગમ કે નહીં, ગામ આખો ભૂરા ભગમ થી ઓળખે એટલે હવે કહેવાય નહીં. એટલે ઓલા જે વૃદ્ધ પુરુષ હતા ને અને બધાય વિખાઈ ગયા. સાંજ પડી, બધા પોતપોતાના ઘરે ગયા અને ત્યાર પછી આ જે વૃદ્ધ પુરુષ હતા એ આ ભૂરાની પાસે ગયા અને પાસે જઈ અને પૂછ્યું કે સાધુ બાવાજી એક વાત પૂછવી છે, જો ભૂલ થતી હોય તો ક્ષમા કરજો. પણ મને અંદર અંદરથી એવું લાગે છે કે તમે 20 વર્ષ પહેલા આ ગામ મૂકીને વયા ગયા હતા, ઈ ભૂરો તો નહીં કે તમે. એટલે આ ભૂરા ભગમને ખબર પડી કે ઓળખાઈ ગયો એટલે ભૂરાએ કીધું કે હા હું ભૂરો ખરો, પણ હવે એ ભૂરો બદલી ગયો. એટલે મહારાજ કે હા બાપજી એ વાત તો અલગ છે તમારી, તમે તો ભગવાનને પ્રાપ્ત કરી લીધા, આમ તેમ બધી વાત થઈ. પછી ઓલા બાપાની હારે વાતે ચડ્યા. ઓલા બાપા કે શું વાત કરું તમને, કે હમણાં જ કે તમારા જે 3 દીકરા હતા ને 3 ના લગ્ન થયા, લગ્ન થઈ ગયા. 3ની વહુ બહુ સરસ છે, સારી છે, આનંદથી કમાય છે, હવે તો ખેતીવાડી સારી થાય છે. તમારા એક મોટા દીકરાએ તો શહેરમાં જઈને ધંધો કર્યો છે. ભૂરાએ બધુંય સાંભળ્યું. પછી કે પણ એક અફસોસની વાત છે. તો કે શું? તમારા ઘેરથી ગયા ને એને હમણાં જ 1.25 વર્ષ થયું, વર્ષી વારી વયા ગયા. વર્ષી વારી તમારા છોકરાએ ધામધૂમથી ને વર્ષી વારી એને આજે આ 3જો જ દી થયો, તમે 3 દી મોડા પડ્યા. એટલે ભૂરો ભગમ કે હાઈસ ગઈ, હવે છેટ ગઈ વૈગી એને 1.25 વર્ષ થયું, પણ આના મગજમાં હજી એનો ડર હતો. 1.25 વર્ષ પછી એના મગજમાંથી એનો ડર ગયો નહીં કે હાઈસ ગઈ. હવે આવા સંસાર છોડી અને ભગમ થઈ જાય અને 1.25 વર્ષે મહિરા પછી જો યાદ પીછો છોડતી હોય તો પછી એવા બાવા થવાનું કામ શું છે? ઘરમાં રહીને ભક્તિ થાય છે. ભક્તિના ગુણગાન છે ને શ્રીમદ ભાગવતજી ગાય છે. ગૃહસ્થોને સંસારીને સંસારમાં રહીને ઘરમાં રહીને જેટલાને ભગવાન મળ્યા છે ને એટલા ભાગીને કોઈને ભગવાન અલગ છે, પણ ભગવાનના દર્શન ઘરમાં રહીને થયા છે, બહાર ભાગવાની જરૂર નથી. રાજા પ્રિયવ્રત એને વ્રત પ્રિય હતા. રાજ્યનો કારભાર ઉપાડવાની બ્રહ્માજીએ ફરીથી આજ્ઞા કરી છે. બ્રાહ્મણોની આજ્ઞાથી, મહાન પુરુષોની આજ્ઞાથી ફરીથી રાજા પ્રિયવ્રત પૃથ્વી પર રાજ્ય કરવા લાગ્યા છે. વિશ્વકર્માની પુત્રી બહિષ્મતીજી સાથે પરણી અને 10 પુત્રો અને ઉર્જસ્વતી નામની એક કન્યા પ્રાપ્ત કરી છે. ઉર્જસ્વતી નામની કન્યા એ શુક્રાચાર્યજીને આપ્યા છે. રાજા પ્રિયવ્રત આત્મજ્ઞાની હતા અને તેથી રાજ્ય સત્તા ઉપર એમનો પ્રભાવ ખૂબ વધવા લાગ્યો. જો તમે ભગવાનના ભક્ત હશો, થોડા ઘણા જ્ઞાની હશો, તો તમારું જીવન જે છે, સાંસારિક જીવન જે છે એ એકદમ તેજોમય બની જશે, આનંદિત બની જાય, ઉલ્લાસમય બની જશે. એટલે ભક્તિ ઘરમાં બેસીને જ થાય છે. ભગવાન પ્રાપ્ત થાય ને પછી બીજું વિચારી શકાય, પણ ભક્તિ કરવી હોય એને ઘરમાં બેસીને ભક્તિ કરવી. બધુંય ઘરમાં બેસીને થાય છે. રાજા પ્રિયવ્રત એ એક વખત રાત્રિના અંધકારને દૂર કરવા સૂર્યદેવે અડધા ભૂમંડળને પ્રકાશિત કરતા હતા અને અડધા ભૂમંડળમાં અંધકાર છવાયેલો હતો. એ અંધકારને દૂર કરવા માટે પ્રિયવ્રતે રથ લઈ અને 7 વખત આ ભૂમંડળની પ્રદક્ષિણા કરી હતી. ભૂમંડળની 7 વખત પ્રદક્ષિણા કરવાથી 7 દ્વીપોની રચના થઈ અને આ 7 દ્વીપો એણે પોતાના પુત્રોને આપ્યા છે.
રાજા પ્રિયવ્રતે 11 અબજ વર્ષ સુધી તપ કર્યું છે અને ત્યાર પછી રાજ્ય પોતાના પુત્રોને આપી દીધું અને તેઓ શાલગ્રામ વનમાં જઈ નિરંતર ભગવાનનું ભજન કરવા લાગ્યા, આત્મામાં લીન થવા લાગ્યા. અને પરમ વૈરાગી સુખદેવજી મહારાજ પરીક્ષિતજીને કહે છે કે પ્રિયવ્રતો ભાગવત આત્મા રામ કથમ મુને ગૃહૈરમયત યન્મૂલઃ કર્મ બંધ પ્રભાવક. કર્મના બંધનોને પૂર્ણ કરી અને એ રાજા પ્રિયવ્રત આત્મા લીન થવા લાગ્યા છે. ન નૂનમ મુક્તમ સંગાનામ તાદૃશાનામ દ્વિજર્ષવઃ ગૃહેસ્વ વિભિનવે સોયમ પુસામ ભવિતુમર્હતિ. શાલગ્રામ વનમાં જઈ તપ કર્યું છે. પ્રિયવ્રત રાજાના પુત્ર આગ્નિદ્ર રાજા અને આગ્નિદ્ર રાજા અને પૂર્વચિતી અપ્સરાના પુત્ર નાભી રાજા. આ નાભી રાજાના અર્ધાંગીની મરુદેવી અને મરુદેવીને ત્યાં ભગવાનના અંશ રૂપે પુત્ર રૂપે અવતરિત થયેલા એ ઋષભદેવજી મહારાજ. 5મા સ્કંદનો આરંભ એ ઋષભદેવજી મહારાજની કથાથી થાય છે. આ ઋષભદેવજી મહારાજ એટલે જૈનોના પ્રથમ તીર્થંકર. જે જૈન ધર્મ છે એના પ્રથમ તીર્થંકર એ ઋષભદેવજી મહારાજની કથા પણ શ્રીમદ ભાગવતજીની અંદર આવે છે. ઋષભદેવજી મહારાજ એ જ્ઞાનની શોભા છે. એકવાર આ કર્મ પ્રધાન પૃથ્વી ઉપર ઇન્દ્રએ 12 વર્ષ સુધી વર્ષા ના કરી અને ત્યારે ઋષભદેવજી મહારાજે પોતાના તપના પ્રભાવથી સંકલ્પ માત્રથી એમણે વર્ષા વરસાવી અને એના સંકલ્પના પ્રભાવથી પ્રભાવિત થઈ ઇન્દ્રએ પોતાની પુત્રી જયંતીને ઋષભદેવજી મહારાજને સોંપી હતી. ઋષભદેવજી મહારાજ અને જયંતી દેવીથી તેમને 100 પુત્ર થયા. 100 પુત્રમાંથી 81 પુત્રો કર્મકાંડી બની ગયા કે જેમણે આ જગતની અંદર કર્મકાંડનો પ્રચાર કર્યો. 9 પુત્રો એ 9 યોગેશ્વર બની ગયા અને આ 9 યોગેશ્વર જે છે એમણે 9 નાથ કહેવામાં આવે છે. આ 9 નાથે નાથ સંપ્રદાયની સ્થાપના કરી કે જે આપણે જૂનાગઢમાં નાથ સંપ્રદાય આદેશની પરંપરા જોઈએ છીએ એ 9 નાથની પણ અહીંયાથી ઉત્પત્તિ થઈ છે અને એક પુત્ર બચ્યા એનું નામ ભરતજી થયું. ભરતજી એ ઋષભદેવજીના જ્યેષ્ઠ પુત્ર હતા. ઋષભદેવજીએ લોકોને ગૃહસ્થાશ્રમના ધર્મનું શિક્ષણ આપ્યું છે. ભરતજીને રાજ્ય સોંપ્યું છે. પોતે પરમાત્મામાં લીન થવા માટે અવધૂત અવતારે ઋષભદેવજી નીકળી પડ્યા છે. ભરતજી મહારાજ એ ભગવાનના પરમ ભક્ત હતા. વિશ્વરૂપની પુત્રી પંચજનીને પરણ્યા અને 5 પુત્રને પ્રાપ્ત કર્યા છે. ધર્મપૂર્વક રાજ્ય ચલાવ્યું અને સમય આવ્યે પોતાના પુત્રને રાજ્ય આપી અને ભરતજી મહારાજ એ ગંગા કિનારે તપ કરવા માટે ગંડકી નદીના કિનારે તપ કરવા માટે પહોંચી જાય છે. ભગવાન પુરુષોત્તમનું નિરંતર ધ્યાન ધરી રહ્યા છે. રાજ્ય વહીવટ સોંપી દીધું છે. કોઈ જવાબદારી નથી. પૂર્ણ પુરુષોત્તમ શ્રી હરિ ભરતજી મહારાજના હૃદયમાં પ્રકાશવા માંડ્યા છે. ગંડકી નદીના શ્રી હરિ ક્ષેત્રની અંદર પુલહ ઋષિના આશ્રમમાં જઈ અને ભરતજી જાત જાતના પૂજા સાહિત્ય અને જાત જાતની સ્તુતિઓ વડે ભગવાનની સ્તુતિ અને પૂજા કરી રહ્યા હતા. નિત્ય સૂર્યમંડળની સામે ઊભા રહી હિરણ્યમય પુરુષની સ્તુતિ કરતા હતા. એક દિવસ ગંડકી નદીના તટે રાજા ભરતજી નિત્યક્રમ કરી અને ઓમકારનો જપ જપી રહ્યા હતા. ઓમકારની એક તરફથી નિરંતર સમાધિ ચાલુ છે. જુઓ, અજંપા જપ ચાલુ છે. ઓમકારનો જપ ભરતજી મહારાજના હૃદય કમલમાં માનમાંથી સતત ચાલુ છે. જાત જાતના પૂજા સાહિત્યોથી એ ભગવાનનું સ્તવન કરી રહ્યા હતા. હિરણ્યમય પુરુષની સ્તુતિ કરી રહ્યા હતા. સૂર્યદેવને અર્ધ્ય આપી રહ્યા હતા. સતત ઓમકારની સમાધિ લાગેલી છે. ઓમકારના નાદ દ્વારા આત્મવિહાર કરી રહ્યા હતા ભરતજી મહારાજ. અને એક દિવસ તેવામાં પ્રાતઃ કાળે
એક ગર્ભવતી હરણી એ ગંડકી નદીના કિનારે પોતાની તૃષા छिपाવવા માટે જલપાન કરવા માટે આવે છે. એ હરણી જેવી જલપાન કરવા માટે જલમાં પોતાનું મુખ બોળે છે, ત્યાં તો એને આ જ સમયે એક સિંહની ગર્જના સંભળાય છે. એ ગર્જના હરણીના કાને પડી. હરણી ભયભીત અને બેબાકડી બની ગઈ છે. ગર્ભવતી હરણી પોતાનો જીવ બચાવવા માટે એ સામે કાંઠે કૂદીને જવા માટેનો પ્રયત્ન કરે છે. બળ કરી અને છલાંગ લગાવે છે. કૂદીને સામે કાંઠે જીવ બચાવવા જેવી ભાગે છે. ત્યાં તો એ ગર્ભવતી હરણીને પ્રસવ થઈ જાય છે. હરણી પ્રસવની વેદનાથી ત્યાં જ મૃત્યુ પામે છે. તાજું જન્મેલું બાળ હરણ એ પણ પાણીમાં તણાવા લાગ્યું છે. અને આ બધું જ દ્રશ્ય ભરતજી મહારાજે પોતાની આંખોથી જોયું. ભરતજી મહારાજની ઓમકારની સમાધિનો ભંગ થયો છે. આંખો કરુણાથી ભીની થઈ ગઈ છે. સ્નેહાળ હૃદયમાંથી સ્નેહ છલકી ઉઠ્યો છે. ઓમકારની સમાધિને ભંગ થયો છે. હરી ગયા અને હાથમાં હરણ આવી ગયું છે. ભરતજી મહારાજે એ બાળ હરણ જે પાણીમાં તણાઈને જતું હતું એ હરણને પોતાના હાથમાં લઈ લીધું છે. હરણ આવ્યું, હરી ગયા, પોતાના પુત્રોની ઝંઝટમાંથી મુંગર્યા, પણ આ બાળ હરણને પાલન પોષણ કરવાની જંજાળમાં ફસાઈ ગયા. જો ઘર છોડી અને ભગવાનને ભજવા જઈએ ને તો પોતાના પાંચને છોડી દઈએ, પણ પછી કુટિયા બનાવીએ. એક બાવાજીએ કુટિયા બનાવી એક ગામના છેડે, અને બાવાજીએ કુટિયા બનાવી એટલે હવે બાવાજીને ત્યાં બધા ભક્તો આવવા માંડ્યા. ભક્તો આવે એટલે સેવક થવા માંડ્યા. હવે સેવકો થાય તો પછી સેવકને 2-5 કલાક બેસે તો ચા પાણી તો કરાવવા કે નહીં? એટલે બાબાજીને કોકે સલાહ આપી કે તમે એક ગાય રાખો. એટલે બાબાજીએ કીધું કે તો સારું, એક ગાય રાખીએ દૂધ માટે, કેમ કે આ ભક્તો આવે ચા પાણી પીવે. બાકી બાબાજીને આજ દિવસ સુધી બધું ચાલતું હતું. એક ગાય રાખી. હવે ગાય રાખી એટલે ચા કરવા પછી ચૂલો, ખાંડ, ચા બધું જોઈએ. દૂધ આવી ગયું. એમ થતા થતા હવે ચૂલો એ કરવો જોઈએ, લાકડા જોઈએ, ગાયને ઘાસચારો જોઈએ. એક નાનકડું છાપરા જેવું ઢાર્યું કર્યું, એની અંદર નાનકડો એક માણીંગો બનાવ્યો. ચા પાણી માંડ્યા થાવા. એમ થતા થતા ચારો ને ગોડાઉન ને આ બધું થવા માંડ્યું. ગાયને વાછડો ને વાછડી આવ્યા, એને રાખવા પડે. ભક્તોની સંખ્યા વધી ગઈ. રેડિયા જેવા ચા પી પીને એમ થતા થતા હવે ભક્તોને રોકાવા માટે એક બીજું ઢારિયું બનાવ્યું. થોડા ગોદડા ભક્તોએ આપ્યા, થોડાક ઠામ વાસણ આપ્યા. એમ થતા થતા આ બાવાજીને ત્યાં તો આખી ગૌશાળા ઊભી થઈ ગઈ. એક પોતાની ઝૂંપડી હતી, એમાંથી 10-15 રૂમ બની ગયા. અને એમ થતા થતા બાવાજીનો વિસ્તાર વધ્યો. હવે તો મોરથી ખીચડી થતી હતી, હવે તો દાળ ભાત શાક રોટલી માંડ્યા થવા. મોનથાર, બુંદીન, ગાંઠિયા ને એમ તારે આનંદ આવી ગયો. ઓલું તો બાવાજી સવાર સાંજ ભક્તો આવતા હતા. હવે તો બાવાજીને 1 મિનિટ નવરા ના પડવા દે. હવે તો બાવાજીને રામ નામ લેવું હોય તો એટલોય મગન ના દે, એટલોય મગન ના આપે, એટલી જગ્યા ના આપે. અને બાવાજી ચિંતિત થઈ ગયા. બાવાજીએ તો વિચાર્યું કે આ એક ગાય, આ ખાલી એક ચાની અડારી પીવડાવવા હારું થઈ અને આટલી જફા કેમ લેવી? બાવાજીને તો રામ નામ પ્રિય હતું. એક રાત પડી અને બાવાજી એવા કંટાળી ગયા, ક્યાંકથી આખી બસ આવીને રોકાણીને ડેકારો કરી મૂક્યો. ને ડેકારો કર્યો અને બાવાજીને રાત્રે બરાબરની ભગવાનની યાદ આવી. અને જેવી ભગવાનની યાદ આવીને એટલે બાવાજીએ પાછલે દરવાજેથી બધું ન્યા મૂકીને લંગોટી પહેરીને સીતારામ સીતારામ કરીને બાવાજી ત્યાંથી એ ભગાડે. ઘરમાંથી જે ભાગે એને બીજેથી એ બધા ભગાડે. એના કરતા ઘરમાં જ રહી ભગવાનનું હરિસ્મરણ કરવું. હરી ગયા, હરણ આવ્યું, પોતાનાની જવાબદારી છોડી હરણની જવાબદારી પકડી બાળ હરણનું લાલન પાલન કરવામાં ભરતજી મહારાજ પોતાના નિત્ય નિયમ અને પોતાના નિત્ય ક્રમોને પણ ભૂલવા માંડ્યા છે. બાળ હરણમાં આસક્ત
થઈ ગયા છે. આસક્તિ બહુ ખરાબ ચીજ છે. આસક્તિ થઈ ગઈ છે એમને બાળ હરણમાં, અને આસક્તિગ્રસ્ત રાજા ભરતજી સાધના આરાધનાથી ભ્રષ્ટ થયા, અને સમય જતા હરણની જ સ્મૃતિમાં, હરણની જ યાદમાં, હરણની આસક્તિમાં, હરણના લાલન પાલનમાં ભરતજી મહારાજે પોતાનો પ્રાકૃત દેહ છોડ્યો છે. અને શ્રીમદ ભાગવત શાસ્ત્ર કહે છે કે જેના સંસ્મરણમાં, જે છેલ્લા વિચારે આ દેહનો ત્યાગ થાય છે, એ જ અવતાર તમને આવતા ભવે મળે છે. ભરતજીએ હરણની સ્મૃતિમાં દેહ છોડ્યો છે, એટલે કાલંજર પર્વત ઉપર એમને બીજું શરીર પણ હરણનું પ્રાપ્ત થયું છે. હરણનું શરીર પ્રાપ્ત થયું છે. બીજા જન્મમાં પૂર્વ જન્મની ભગવત સ્મૃતિ થઈ. ભરતજી મહારાજનું હરિસ્મરણ એટલું પ્રબળ હતું કે બીજા જન્મમાં એને યાદ આવ્યું. સામાન્ય મનુષ્યનું આ કામ નથી. આપણા હરિસ્મરણની, આપણા હરિભજનની કેટલી તાકાત વિચારો. બીજા જન્મમાં યાદ આવવાની વાત મૂકો, કોક સાથે બરાબરનું યુદ્ધ થઈ જાય ને તો બીજી મિનિટે ભૂલી જાય હરિસ્મરણ ને હરિભજન ને બધું ભૂલી જવાય. આપણા હરિસ્મરણની તાકાત બહુ ઓછી છે, બહુ થોડીક જ તાકાત છે આપણી. આપણને બીજા જન્મ સુધી આ હરિસ્મરણ યાદ ના રહીએ. પરંતુ આ તો ભરતજી મહારાજ હતા. બીજા જન્મના હરણના સ્વરૂપમાં પણ એમને પૂર્વજન્મનું હરિનું સ્મરણ યાદ રહ્યું. એમણે ફરીથી શ્રી હરિક્ષેત્રમાં આવ્યા અને હરણ શરીરમાં જ એમણે તપ કર્યું. તપ કરતા કરતા એમણે જળ તીર્થના મધ્યમાં રહી અને હરણ શરીરનો ત્યાગ કર્યો. ત્રીજા જન્મમાં અંગીરા ગોત્રમાં ઉત્તમ બ્રાહ્મણના ઘરે પ્રગટ થયા, અને એ સમયે એ ભરતજીએ જ્યારે શરીર ધારણ કર્યું ત્યારે સચેત અવસ્થા પ્રાપ્ત કરી. ભરતજીએ નક્કી કર્યું કે એક જન્મ તો હરણ શરીરનો મળ્યો, પણ હવે આ જન્મ સુધારી લેવો છે. મનુષ્ય જન્મ મળ્યો એટલે સુધારવાની તક મળી. એ ભરતજીએ નાનપણથી જ જાણી બુજીને પોતાનું વર્તન એ જળ જેવું રાખ્યું, અને જળ ભરત તરીકે પ્રખ્યાત થયા. ભરતજીને તેના પિતાએ વેદનું જ્ઞાન આપવા માંડ્યું, પરંતુ ભરતજીએ વેદ જ્ઞાન લીધું નહીં. એમના ઉપનયન સંસ્કાર કરવામાં આવ્યા, પણ પુત્રએ કાંઈ ગ્રહણ કર્યું નહીં. પિતાનું મૃત્યુ થયું, અને ભાઈઓએ એને જળ જેવો છે એમ કહી, જળ બુદ્ધિવાળો કહી, અને એને વેઠ કરવા મોકલ્યો. જળ ભરતજી વેઠ કરી રહ્યા છે, અને વેઠ કરવાથી એમનું તેજોમય શરીર મેલું થયું છે. તેમનામાં રહેલું 3 જન્મનું બ્રહ્મ તેજ એ ઢંકાઈ ગયું છે. મૌન ધારણ કરી લીધું છે. લજ્જા નિવારણ અર્થે ફક્ત એક ફાટેલું વસ્ત્ર ધારણ કરી, કેડ ઉપર એક ફાટેલું વસ્ત્ર વીટી અને મેલી જનોઈ ધારણ કરી અવધૂત વેશે જળ ભરતજી ફરી રહ્યા હતા. એક વખત નર બલિ ચડાવવા માટે ભીલ લોકો એમને પકડી ગયા. ભીલ લોકોએ ભરતજી મહારાજની બલિ ચડાવવા માટે મહાકાલીની સામે તીક્ષ્ણ તલવારથી એમનું મસ્તક છેદવા ગયા. ત્યાં સાક્ષાત સ્વયં મહાકાલી દેવીએ જળ ભરતની રક્ષા કરી હતી. એ જ જળ ભરતજી એકવાર અવધૂત વેશે ફરી રહ્યા હતા, અને ત્યાં રાજા એ ઋષિના આશ્રમે જતો હતો. રાજા રહુગણ એ બ્રહ્મ જ્ઞાન લેવા માટે ઋષિના આશ્રમે જતો હતો. કપિલ મુનિના આશ્રમે જતા રાજા રહુગણને એક પાલખી ઉપાડવા વાળાની જરૂરત પડી, અને એના સેવકો જળ ભરતને પકડી ગયા. જળ ભરતે પાલખી ઉપાડી, પણ એને બ્રહ્મ જ્ઞાન હતું, 3 જન્મનું બ્રહ્મ જ્ઞાન હતું. એટલે રસ્તામાં ઝીણા નાના જીવોને બચાવી અને ચાલતા હતા. આ જીવોને બચાવતા એ ચાલે એટલે કૂદકા મારી અને ચલાતો હતો. અને એવામાં રાજા રહુગણની પાલખી હાલત ડોલત થતી હતી. રાજા રહુગણે જળ ભરતને કહ્યું કે હે સેવક, આ પાલખી હાલત ડોલત થાય છે, તું આંખો ચૂકો ચાલે છે, તું દેખાય
મરેલા જેવો છે. અને ત્યારે રાજા રઘુગણને જડ ભરતજીએ બ્રહ્મ જ્ઞાન આપ્યું છે. કહ્યું છે કે સાચી વાત છે હે રાજન, હું એક જ મુવા જેવો નથી, જીવતા મુવા જેવો નથી, મને તો આખું જગત જીવતા મુવા જેવું ભાસે છે. આ રીતે અદ્ભુત શ્રીમદ ભાગવતજીના પંચમ સ્કંદની અંદર રાજા રઘુગણ અને જડ ભરતનો સંવાદ આવે છે કે જેની અંદર મનુષ્યના દેહનું વર્ણન કર્યું છે, મનુષ્યના મન બુદ્ધિ ચિત્ત અહંકારનું વર્ણન કર્યું છે. રાજા રઘુગણે જડ ભરતના જ્ઞાનયુક્ત શબ્દો સાંભળ્યા છે. જડ ભરતજીએ રઘુગણને ભવાટવીનું વર્ણન કર્યું છે. 84 લાખ યોનિમાં જીવ ભટકતો ભટકતો અહીં કઈ રીતે આવે છે અને એને માનવ દેહ મળે છે ત્યારે એને કાચ સમજીને ફેંકી ના દેતા આ મનુષ્ય દેહને દ્વારા આત્માનો ઉદ્ધાર અને કલ્યાણ કેમ કરવું એની વાત જડ ભરતજી સમજાવે છે. સુંદર મજાનો ઉપદેશ આપે છે. પરીક્ષિતજી મહારાજ રઘુગણ અને જડ ભરતનો વૃત્તાંત સુખદેવજી મહારાજના મુખેથી સાંભળે છે. ત્યાર પછી પરીક્ષિતજી સુખદેવજીને કહે છે કે નિવૃત્તિ માર્ગ કથિત આદૌ ભગવતા તથા તમે નિવૃત્તિનો માર્ગ તો અમને સમજાવ્યો, પરંતુ હવે અમને પ્રવૃત્તિ માર્ગ સમજાવવાની કૃપા કરો. ત્યારે સુખદેવજી મહારાજ ષષ્ઠમ સ્કંધની પોષણ લીલાનું વર્ણન કરે છે અને પંચમ સ્કંધને અહીં પૂર્ણાહુતિ આપે છે. છઠ્ઠો સ્કંધ પોષણ લીલાનો છે. પરીક્ષિતજી પ્રશ્ન કરે છે કે હે સુખદેવજી મહારાજ, આ જીવ પોતાના જીવનને ટકાવી રાખવાના ભયથી પાપ કર્મ તો કરે છે, પણ પાપ કર્મ કર્યા પછી એ એના કર્મના પાપના બંધનને ભોગવવાથી ડરે છે. તો એવા જીવ માટે કરવું છે પાપ અને જોઈએ છે પુણ્ય. એવા જીવ પાપ કર્મ કર્યા પછી પણ એના ભોગવટાથી કઈ રીતે દૂર રહી શકે એવો પ્રશ્ન કરે છે. ત્યારે સુખદેવજી મહારાજ એનો ઉત્તર આપે છે. જો આ પ્રશ્ન પરીક્ષિતનો નથી, આ પ્રશ્ન આપણો પણ છે, તમારો અને મારો પણ છે. અનેક અનેક કર્મ એવા થઈ ગયા છે કે જે આજે આપણને ખબર પડે છે કે આ કર્મ કરવા જેવા નહોતા, થઈ ગયા છે. હવે એના ભોગવટાથી બચવું હોય તો શું કરવું? એ પ્રશ્નના સુખદેવજી મુનિ જવાબ આપે છે. અને આપણી ગણતરી કેવી ખબર? આપણે 5 પાપ કર્યા હોય અને 6 પુણ્ય કર્યા હોય ને તો આપણે એમ વિચારીએ કે 6 પુણ્યમાંથી આ 5 પાપ છે એ બાદ થઈ જાય તો એ આપણું 1 પુણ્ય બચે. પણ ભગવાનને ત્યાં આવા સરવાળા બાદ બાકી નથી. ભગવાનને આવ્યા છે કે એને વત્તા ને ઓછા ને ગુણાકાર ભાગાકાર આવડે છે. ભગવાનને ત્યાં તો 4 ખાના છે. પાપ કરો, જૈસા કરો વૈસા ભરો. પાપનું જે ફળ છે પાપ, પુણ્યનું ફળ પુણ્ય. 5 પાપ કર્યા છે તો 5 પાપનું ફળ 5 પાપ જ ભોગવવા પડશે. અને 6 પુણ્ય છે તો 6 પુણ્યનું ફળ એ પુણ્યમય છે. ભગવાનને ત્યાં તો ચોખ્ખો હિસાબ છે. કહ્યું છે, વેદની ઋચાઓમાં કહેવામાં આવ્યું છે, ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. જગત આખું પૂર્ણ છે. પાપ આપો પાપ લ્યો, પુણ્ય આપો પુણ્ય લો, ઈર્ષા આપો ઈર્ષા લ્યો, પ્રેમ આપો પ્રેમ લ્યો. હા, એવું બની શકે કે તમે પ્રેમ આપ્યો હોય તમારા ઘરે રહેતા કૂતરાને અને તમને પ્રેમ મળે તમારા ઘરે રહેતા ચકલીને પોપટથી. તમે દુઃખ આપ્યું હોય તમારા ઘરે રહેતા માતા પિતાને અને તમને દુઃખ મળે તમારા સંતાનો તરફથી. ભગવાન જ્યાં તમે દુઃખ આપ્યું હોય ને ત્યાંથી પાછું દુઃખ ના આપે.
જ્યાં તમે પુણ્ય કર્યું હોય ત્યાંથી પુણ્ય ના આપે, આપે છે ખરો પણ રસ્તા બદલી નાખે છે. જેવું કરીએ એવું ભરીએ, ભગવાનના રસ્તા બદલી જાય પણ ભગવાન આપે છે તો ઈ ને ઈ જ. શ્રીમદ ભાગવતજી આ હિસાબને સમજાવે છે. પાપનું ભુગતાન પાપ, પુણ્યનું ભુગતાન પુણ્ય. સુખદેવજી મહારાજ કહે છે કે કર્મણા કર્મ નિર્હારો ન હયાન્ત્યતિક ઈષ્યતે અવિદ્ય દધિકારિત્વા પ્રાયશ્ચિતમ વિમર્શનમ. શ્રીમદ ભાગવતજીના સંસ્કૃતના શ્લોકો પણ અતિ ઉત્તમ છે. અહીંયા ભૂદેવ એ જ શ્લોકો વાંચી રહ્યા છે, પરંતુ આપણે સરળ ભાષામાં શ્રીમદ ભાગવતજીના દર્શન કરીએ છીએ. પરીક્ષિતજી મહારાજ કહે છે કે પાપ કર્યા પછી સાચા અર્થમાં પશ્ચાતાપ કરી લેવો જોઈએ, કબૂલાત કરી લેવી જોઈએ. અને કબૂલાત કર્યા પછી પાછું પાપ કરવાનું નથી. સુખદેવજી મહારાજ કહે છે કે એક તો પ્રાયશ્ચિત કરવાથી પાપના ભોગવાટાથી બચી જવાય છે. કોકને જાણે અજાણે દુઃખ અપાઈ ગયું છે તો તમે પ્રાયશ્ચિત કરી લો, જઈને માફી માંગી લ્યો. એની પાસે જવાનું જો શક્ય ના હોય તો વર્તન બદલી નાખો, બીજા કોઈને દુઃખ ના આપો, તમારું આખું વર્તન બદલી નાખો. શ્રીમદ ભાગવતજી વિચાર, વાણી, વર્તન અને કર્તનનું તપ છે. તમે આખી દુનિયા સાથે, જગત સાથે તમારો વ્યવહાર બદલી નાખો. એકને દુઃખ અપાઈ ગયું હોય તો એના બદલાની અંદર તમે આખા જગતને હવે સુખ આપો, તો પણ પાપનું પ્રાયશ્ચિત થઈ જાય છે. અને જો આ પાપ બીજી રીત છે કે તમે પ્રાયશ્ચિત ના કરી શકો તો પાપનો ફળ પાપ ભોગવ્યા વિના છૂટકો નથી. આ સંસારની અંદર મનુષ્ય પોતાની પ્રવૃત્તિ બદલી શકતો નથી. અને એટલે શ્રીમદ ભાગવત ભગવાન કહે છે કે પાપનો નાશ એક તો ભોગવવાથી થાય છે અને બીજું ભજનથી થાય છે. કાં તો પછી તમે ભજન કરવા માંડો તો એ પાપનો નાશ થશે. જો આ ભજનમાં, હરિ સંકીર્તનમાં તાકાત છે. આ હરિ સંકીર્તન, હરિ નામ, ભગવત નામ છે ને એ મંત્ર સ્વરૂપ છે. અને આ ભગવત નામની અંદર, આ મંત્રની અંદર એક એક શબ્દમાં એવી એવી તાકાત છે કે મંત્રનો જપ કરવાથી ગમે તેવા પાપમાંથી મુક્ત થઈ જવાય છે. અને જો તમારામાં તાકાત હોય, શ્રદ્ધા હોય, આ શ્રીમદ ભાગવત અથવા તો આપણા ભારતના કોઈ પણ શાસ્ત્રમાં તમને વિશ્વાસ હોય ને તો કોઈ ગુરુનો ગુરુમંત્ર લઈને જોજો. આ ગુરુમંત્રની અંદર કેવી તાકાત છે. એ ગુરુમંત્રમાં નિષ્ઠા રાખી અને પછી તમે એનો જપ કરજો, તત્કાલ તમને પરિણામ જોવા મળશે. તાકાત છે ભાઈ, હરિભજનમાં તાકાત છે, ગુરુ મંત્રની અંદર તાકાત છે. આપણે બધા છે ને ગુરુ શોધવા નીકળીએ અને આપણે એમ થાય કે ગુરુનો હાથ પકડી લઈએ અને આપણે ભેગા ભેગ તરી જઈએ. ગુરુનો હાથ પકડવા ના જાઓ. ગુરુનો હાથ પકડવા જો જશું તો આપણામાં એવી ક્યાં બુદ્ધિ છે, શુદ્ધ બુદ્ધ ક્યાં છે કે આપણે ગુરુનો હાથ પકડીને હાલશું ને ક્યાંક સુધી હાલશું. આપણે તો અનેક અનેક કામ છે. આપણે આપણા છોકરાનો હાથ ના પકડી શકતા હોય, ભીડમાં જતા હોય તો છોકરું ચાર છેડાવા દૂર હોય ને આપણે ક્યાં રખડતા હોય. આપણા છોકરાનો હાથ ના પકડી શકતા હોઈએ ને આપણે ગુરુનો હાથ પકડવા વાળી ભાઈ ક્યાં જાશું? ક્યારે છૂટી જાય આપણા છોકરાનો હાથ એ ખબર નથી, તો ગુરુનો હાથ તો ક્યાં પકડીને રાખશું? જો તમારામાં તાકાત હોય, તમને વિશ્વાસ હોય તો તમારો હાથ તમે ગુરુને આપી જો, તમારું માથું તમે ગુરુને આપી જો. અને જો ગુરુએ તમારા સારા નસીબે, તમારા પુણ્ય કર્મએ જો ગુરુએ તમારો હાથ પકડી લીધો ને તો પછી તાકાત નથી કે તમે છોડાવી શકો. તમે તો ભૂલે ચૂકે ગુરુનો હાથ છોડીએ દેશો, પણ ગુરુએ એકવાર જો હાથ પકડ્યો ને તો 7 જન્મ સુધી નહીં છોડે. 7 જન્મ તો શું, જન્મો જન્મ નહીં છોડે. ગુરુનો હાથ ના પકડો, આખે આખા ગુરુને આપી દો, તમારી જાતને સોંપી દો. હાથ જ સોંપો એવું નહીં, બધું જ સોંપી દો. ગુરુ દરવાજો છે, ગુરુ ગોવિંદ દો ઉખડે, કાકો લાગો પાય, બલિહારી ગુરુ આપની, ગોવિંદ દેવ દેખાય. ગુરુ છે ને હીરો બનાવે, ઘસે ચારે કોરથી,
સુંદર મજાના આખ્યાનો છે શ્રીમદ ભાગવતજીમાં. આજે તો બે પ્રાગટ્ય આપણે કરવાના છે. ષષ્ઠમ કંદનો આરંભ થાય છે. પોષણ લીલા, એમાં સુખદેવજી મહારાજ સર્વપ્રથમ તો અજામિલનું આખ્યાન વર્ણવે છે. અજામિલના આખ્યાનની અંદર નારાયણ નામનો એક વખત ઉચ્ચાર કરે છે અને નારાયણ અજામિલને લેવા આવે છે. અજામિલને ખબર પડી કે નારાયણનું એકવાર સ્મરણ કરવાથી જો નારાયણ મને બચાવવા આવતા હોય તો આ નારાયણ સાક્ષાત કોણ હશે? એના પુત્રનું નામ હતું નારાયણ અને એણે લીધું. સાક્ષાત નારાયણને પ્રાપ્ત કરવા માટે અજામિલ અઘમરસણ તીર્થમાં આવી અને હંસ સ્તોત્રથી ભગવાનની સ્તુતિ કરે છે, ભગવાનને પ્રસન્ન કરે છે. ત્યાર પછી શ્રીમદ ભાગવત કથા સુખદેવજી મહારાજ પરીક્ષિતજી મહારાજને વર્ણન કરાવી રહ્યા છે. એની અંદર ત્વષ્ટા અને વિશ્વરૂપની કથા પણ કહે છે. દધીજી ઋષિની કથા આવે છે કે જેમણે પોતાના અસ્થિઓનું પણ દાન કર્યું હતું. દધીજી ઋષિએ પોતાના અસ્થિઓનું દાન દેવતાઓને કર્યું હતું અને એ દેવતાઓને જ્યારે દાન કરે છે ત્યારે એમના જે અસ્થિ વજ્ર જેવા હતા ત્યાં ગાયના મહિમાને વર્ણવ્યો છે શ્રીમદ ભાગવતજીએ. ષષ્ઠમ સ્કંદ એ દધીજી ઋષિની કથાથી પૂર્ણ કરી અને પરમ વૈરાગી સુખદેવજી મુનિ સપ્તમ સ્કંદ એટલે કે ઉતી લીલાનો આરંભ કરે છે. ઉતી લીલામાં સુખદેવજી મહારાજ પરીક્ષિતજીને કહે છે કે હે પરીક્ષિત, તારી પાસે 7 જ દિવસ છે. એમાં તું ચિંતા ના કર. દીર્ઘ જીવન મહત્વનું નથી, દિવ્ય જીવન મહત્વનું છે. લાંબુ જીવન મહત્વનું નથી. અને દીર્ઘ જીવનની ચાહમાં જ હિરણ્યાકશ્યપુ નામના દૈત્યએ તપ કર્યું હતું. હિરણ્યાકશ્યપુ દૈત્ય એના ભાઈ હિરણ્યાક્ષનો વધ ભગવાને વરાહ અવતારમાં કર્યો. એટલે ભગવાનની સામે એને વેર લેવાનું હતું. એને લાંબુ જીવન માંગ્યું, લાંબુ જીવન માંગ્યું. અને હિરણ્યાકશ્યપુએ ભગવાનનું તપ કર્યું. ભગવાન જ્યારે પ્રસન્ન થયા ત્યારે ભગવાન બ્રહ્માજી પાસેથી એણે વરદાન માંગ્યું કે હે બ્રહ્માજી, મને વરદાન આપો, હું આ જગતની અંદર અજર અમર થઈ જાઉં. ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે આ જગતની અંદર જન્મેલા પ્રત્યેક જીવનો નાશ અનિવાર્ય છે. અજર અમર થવાનું વરદાન કોઈને મળતું નથી. ત્યારે હિરણ્યાકશ્યપુ દૈત્યે શરતી મૃત્યુ માંગ્યું. એણે કહ્યું કે તો પછી મને વરદાન આપો, હું રાત્રે ના મરું, હું દિવસે ના મરું, હું તડકે ના મરું, હું છાંયે ના મરું, હું અસ્ત્રથી ના મરું, હું શસ્ત્રથી ના મરું, હું કોઈ પ્રાણીથી ના મરું, હું કોઈ પશુથી ના મરું, હું કોઈ દેવતાથી ના મરું, હું માનવથી ના મરું, હું દાનવથી પણ ના મરું. ત્યારે બ્રહ્માજીએ તથાસ્તુ કહી અને એને વરદાન આપ્યું. જેવું વરદાન મળ્યું એટલે હિરણ્યકશ્યપુ દૈત્ય એ પોતાની મરજી વિરુદ્ધ, મરજી મુજબ વર્તન કરવા લાગ્યો અને શાસ્ત્ર વિરુદ્ધ વર્તન કરવા લાગ્યો. એ દેવતાઓને પીડવા લાગ્યો, માનવોને પીડવા લાગ્યો. જ્યારે દેવતાઓને અતિ પીડા આપી અને દેવતાઓને જ્યારે એણે સ્વર્ગમાંથી પથભ્રષ્ટ કરી અને રખડતા રજડતા કરી દીધા ત્યારે બધા જ દેવતાઓ વિષ્ણુના શરણે ગયા. ભગવાન વિષ્ણુએ સાંત્વના આપી કે હે દેવતાઓ, તમે હમણાં થોડીક વાર ધીરજ ધરો. જ્યારે એ હિરણ્યકશ્યપુ દૈત્ય એ પોતાના પુત્ર પ્રહલાદજીનો વિરોધ કરશે ત્યારે હું પ્રગટ થઈ અને તમારા દુઃખ દૂર કરીશ. હિરણ્યકશ્યપુ દૈત્યનો 4 પુત્ર હતા અને એ 4 પુત્રમાંથી સૌથી નાનો પુત્ર પ્રહલાદજી, જે ભગવાનના ભક્ત હતો, બાલ્યાવસ્થામાંથી જ એણે દૈત્યના ગુણોને પ્રગટ કર્યા નહીં. એણે દૈત્યની વિદ્યાને ગ્રહણ કરી નહીં, દૈત્ય પરંપરાને એણે અપનાવી નહીં. એ દૈવ પરંપરાને અપનાવવા લાગ્યો. દાનવોના ગુરુ એ શુક્રાચાર્ય હતા. શુક્રાચાર્યજી દૈત્ય નીતિનું
એને ભણતર આપતા હતા, અભ્યાસ કરાવતા હતા. શુક્રાચાર્યના 2 પુત્રો શંડ અને અમર્ક એ 5 વર્ષના પ્રહલાદજીને એ દૈત્યની રાજનીતિના પાઠ ભણાવે, પણ પ્રહલાદજી એ પાઠ ગ્રહણ કરે નહીં. એને શીખવવામાં આવે કે આપણો ભગવાન એ હિરણ્યકશ્યપુ છે, પરંતુ પ્રહલાદજી કહે કે આપણો ભગવાન તો નારાયણ છે. ગુરુ શુક્રાચાર્યના બંને પુત્રો શંડ અને અમર્કે પિતા હિરણ્યકશ્યપુને આ વાતની જાણ કરી કે હે દૈત્ય હિરણ્યકશ્યપુ, તમારો નાનો પુત્ર પ્રહલાદ જ તમને ભગવાન માનવા તૈયાર નથી અને એ કહે છે કે આપણા બધાનો ભગવાન નારાયણ છે. કહે છે કે આપણે બધા હિરણ્યકશ્યપુના શરણે છીએ. ત્યારે પ્રહલાદજી કહે કે આપણે બધા તો નારાયણના શરણે છીએ. આપણી રક્ષા દૈત્ય હિરણ્યકશ્યપુ મારા પિતાજી નથી કરતા, આપણી રક્ષા તો નારાયણ કરે છે. આપણા હૃદયમાં નારાયણ બિરાજમાન થયેલા છે. અને આમ દૈત્યનો અનાદર કર્યો. હિરણ્યકશ્યપુ દૈત્ય ક્રોધે ભરાય છે અને એ પ્રહલાદજીને વારંવાર બોલાવી અને અનેક રીતે શિક્ષા આપે છે. જ્યારે શિક્ષામાં સમજતા નથી ત્યારે પ્રહલાદજીને એ અનેક પ્રકારના દંડ પણ આપવા લાગ્યો, છતાંય પ્રહલાદજી સમજતા નથી. પ્રહલાદજી હવે એકલા નારાયણનું નામ લેતા હતા. એ જ પ્રહલાદજીએ હવે એના સહાધ્યાયીઓની સાથે નારાયણનું નામ લેવા માંડ્યા. એની સાથે ભણતા બધા જ દાનવોના પુત્રોને પણ એ કહેવા લાગ્યા કે હે સહાધ્યાયીઓ, હે મિત્રો, આપણો સાચા પિતા એ નારાયણ છે, પરમેશ્વર છે. આપણે એના સંતાનો છીએ, આપણે એની સેવા કરવી જોઈએ, એની ભક્તિ કરવી જોઈએ. ભગવત ભક્તિ એ જ આપણા જીવનનું પરમ લક્ષ્ય છે. જ્યારે હિરણ્યકશ્યપુના વારંવાર સમજાવવા છતાં પણ પ્રહલાદજી સમજ્યા નહીં. પ્રહલાદજી ના માન્યા. શંડ અને અમર્ક નામના શુક્રાચાર્યના બંને પુત્રોએ અનેક વાર ફરિયાદો કરી. હિરણ્યકશ્યપુએ અનેક વખત પ્રહલાદજીને દંડ આપ્યો, છતાંય ના માન્યો પ્રહલાદ. અને હવે તો પ્રહલાદ ખુલ્લે આમ નારાયણનું ભજન કરે છે. એક વખતનો સમય હતો અને એક મોટા અભ્યાસ ખંડની અંદર ગુરુના આશ્રમે, એ અભ્યાસ ખંડમાં પ્રહલાદજી એ પોતાના ઘણા બધા સહાધ્યાયીઓની સાથે બેઠા હતા. અને બધાને જ એ વખતે પ્રહલાદજીએ કહ્યું કે હે મિત્રો, અત્યારે શ્રેષ્ઠ સમય છે ભગવાનને ભજી લેવાનો, નારાયણને ભજી લેવાનો શ્રેષ્ઠ સમય છે. તો આવો આપણે બધા નારાયણને ભજી લઈએ. એમ કહેતાની સાથે જ પ્રહલાદજી મહારાજે નારાયણના નામની ધૂન ઉપાડી. શ્રીમન નારાયણ નારાયણ હરિ હરે, નારાયણ નારાયણ હરે હરે, શ્રીમન નારાયણ નારાયણ હરિ હરે, શ્રીમન નારાયણ નારાયણ હરે હરે, શ્રીમન નારાયણ નારાયણ હરે હરે. બધાની અંદર આવે છે અને અભ્યાસ ખંડની અંદર તો નારાયણના નામની ધૂન ગાજે છે. જોર જોરથી ભક્ત પ્રહલાદજી કહે છે અને બધા જ સહાધ્યાયીઓ મોટેથી નારાયણના નામની ધૂન મચાવે છે. શંડ અને અમર્કને થયું કે આ ખૂબ સુંદર મોકો છે, આપણે જઈ અને આ જ સમયે હિરણ્યકશ્યપુ દૈત્યને જાણ આપીએ અને હિરણ્યકશ્યપુ દૈત્યને બોલાવી લઈ આવીએ. શંડ અને અમર્ક હિરણ્યકશ્યપુ દૈત્ય પાસે જાય છે અને ત્યાં જઈ અને કહે છે કે તમારે જો જોવું હોય તો તમારો પુત્ર અત્યારે નારાયણના નામની ધૂન મચાવી રહ્યો છે. હિરણ્યકશ્યપુ દૈત્ય અત્યંત ક્રોધે ભરાય છે. એ તેના સેનાપતિઓને, સૈનિકોને આજ્ઞા આપે છે કે હે સૈનિકો, તમે જાઓ પ્રહલાદજીને પકડી આવો. અને સૈનિકો બધા નીકળે છે. સૈનિકો જેવા ઉંબરે પહોંચે અને અંદરથી નારાયણના નામનો કરંટ લાગે છે અને સૈનિકોએ ચાલુ પડી જાય. નારાયણ 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 હરે હરે, શ્રીમન નારાયણ નારાયણ હરે હરે,
ઝટકો લાગ્યો, નારાયણ નારાયણ કરવા માંડે છે. ઘણી વાર થઈ સૈનિકો આવ્યા છે પ્રહલાદને પકડવા, પણ પાછા પહોંચતા નથી. એટલે હિરણ્યકશ્યપુ દૈત્યને શંકા ગઈ કે નક્કી આ પ્રહલાદે સૈનિકોને પકડી લીધા લાગે છે. સેનાપતિને બોલાવે છે, હે સેનાપતિ અહીંયા આવ, જા, આ સૈનિકોને પકડી લીધા લાગે છે, તો તમે જાઓ અને પ્રહલાદને સૈનિકોની સાથે સહાધ્યાયીની સાથે પકડીને લઈ આવો. સેનાપતિ જાય છે, માર્ગે ઘોડે જાય છે અને એ પણ જેવો આ સ્વાધ્યાય રૂમમાં પ્રવેશે છે તો ભાઈ આ તો ભગવાનનું નામ છે, આ તો હરિસ્મરણ છે. ભલ ભલાને ઝાટકો લાગે અને આ સેનાપતિને ઝાટકો લાગ્યો અને એ પણ બોલવા માંડ્યો, શ્રીમન નારાયણ નારાયણ હરે હરે, શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, નમો નારાયણ નારાયણ હરે હરે, નમો નારાયણ નારાયણ હરિ હરિ, નારાયણ નારાયણ હરે હરે, શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, નારાયણ નારાયણ હરે હરે, શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન નારાયણ નારાયણ બધા સાથે બોલે. હરે, શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, નમો નારાયણ નારાયણ હરે હરે, નમો નારાયણ નારાયણ હરિ હરિ, નારાયણ નારાયણ શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ. સેનાપતિઓ પણ અહીંયા નારાયણના નામમાં મશગુલ થઈ ગયા છે. સેનાપતિઓ હવે જતા નથી. હિરણ્યકશ્યપુ દૈત્ય આકુળ વ્યાકળ થઈ ગયો છે. વિચારે છે કે આ સેનાપતિને શું થયું? સેનાપતિને પકડી લીધો લાગે છે. મંત્રીઓને મોકલે છે કે તમે જાઓ, આખી સેના લઈને જાઓ અને પ્રહલાદને પકડીને લઈ આવો. સેના સાથે મંત્રીઓ આવે છે અને મંત્રીને ભગવાનના નામનો ઝટકો લાગે. શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, નારાયણ નારાયણ હરે હરે, શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, નમો નારાયણ નારાયણ હરે હરે, નમો નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન નારાયણ નારાયણ હરે હરે, શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, નમો નારાયણ બધા નારાયણ મશગુલ છે, નાચે છે. નારાયણ નારાયણ હરિ હરિ, નારાયણ નારાયણ જય હો શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન નારાયણ હરિ હરિ, શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ. ઘણી વખત આમ ચાલે છે, નારાયણના નામની ધૂન ચાલે છે, બધા જાય, કોઈ પાછું ના આવે. હિરણ્યકશ્યપુ દૈત્યને થયું કે હવે મને જ જવા દે, બરાબરની એક બાજુ ધૂન ચાલે. હરિ હરિ, શ્રીમન નારાયણ નારાયણ હરે હરે, શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન નારાયણ નારાયણ હરે, શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, નમો નારાયણ નારાયણ જય હો શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન નારાયણ નારાયણ હરિ. હિરણ્યકશ્યપુ આવે છે. હિરણ્યકશ્યપુ દૈત્ય સ્વાધ્યાય ખંડની પાસે આવે છે. નારાયણના નામની ધૂન જામી છે. દરવાજો બંધ છે અને હિરણ્યકશ્યપુ દૈત્ય પૂર્ણ ક્રોધ સાથે એ દરવાજાને ધક્કો મારીને ખોલે અને નારાયણના નામની ધૂન બંધ. હિરણ્યકશ્યપુ દૈત્યએ જેવા દ્વાર ખોલ્યા, હિરણ્યકશ્યપુને આ ભગવત નામનો ઝટકો ના આવ્યો. કેમ ઝટકો ના આવ્યો? મંત્રીને આવ્યો, સૈનિકોને આવ્યો, સેનાપતિને આવ્યો, પણ હિરણ્યકશ્યપુ દૈત્યને ઝટકો ના આવ્યો. કારણ કે હિરણ્યકશ્યપુ દૈત્ય હતો ને એ ઉડેલો બલ્બ હતો. એની સર્કિટ છે ને છૂટી પડી ગઈ.
જેની સર્કિટ ભગવત નામથી છૂટી પડી ગઈ હોય, જેના છેડા જેનું વાયરિંગ ઉપરથી ખુલી ગયું હોય ને, એના જીવનમાં હરિનામનો ઝટકો ના આવે. અને હરિનામનો ઝટકો જેના જીવનમાં આવતો નથી ને, એના જ જીવનમાં વારે વારે આ મૃત્યુના આંચકા આવે છે. હિરણ્યકશ્યપુ દૈત્યએ દ્વાર ખોલ્યું છે, બધા સ્તબ્ધ થઈ ગયા છે. તરત જ સેનાપતિઓ, મંત્રીઓ, સૈનિકો સાવધાન થઈ ગયા છે. હિરણ્યકશ્યપુ દૈત્યને જોતા થરથર ધ્રુજવા માંડ્યા છે. હિરણ્યકશ્યપુએ આજ્ઞા આપી છે કે હે સૈનિકો, પકડી લો. પ્રહલાદજીને પકડી લીધા છે. પકડી લઈ અને રાજ્ય સભામાં હાજર કર્યા છે. રાજ્ય સિંહાસન ઉપર હિરણ્યકશ્યપુ દૈત્ય બિરાજમાન થઈ ગયો છે. પ્રહલાદજીને કહ્યું છે કે હે પ્રહલાદ, છેલ્લી વાર કહું છું કે તું માની જા. આ નારાયણનું નામ છોડી દે. આ નારાયણ તારો ભગવાન નથી, તારો ભગવાન હિરણ્યકશ્યપુ દૈત્ય છે. એક વાર કહી દે. અને ત્યારે પ્રહલાદજી બે હાથ જોડી અકળતાની સામે નમ્રતાથી કહે છે કે હે પિતાજી, એ જ વાત હું તમને કહેવા માંગુ છું, એ જ વાત હું તમને વિનંતી કરીને સમજાવવા માંગુ છું કે આપણા બધાનો પિતા નારાયણ છે, નારાયણ છે. હિરણ્યકશ્યપુ દૈત્ય કહે છે કે તો તારો નારાયણ ક્યાં રહે છે? અને પ્રહલાદજી કહે છે કે મારો નારાયણ અત્ર તત્ર સર્વત્ર કણ કણમાં મારો નારાયણ રહેલો છે. હિરણ્યકશ્યપુ દૈત્ય કહે છે કે તારો નારાયણ બધે જ જો રહેલો હોય તો સૈનિકોને આજ્ઞા આપે છે કે આ લોહના સ્તંભને તમે ધગાવો. એ લોખંડના સ્તંભને ધગધગ તો ધગાવ્યો છે. અને ત્યાર પછી હિરણ્યકશ્યપુ દૈત્ય કહે છે કે હે પ્રહલાદ, જો તારો નારાયણ કણ કણમાં હોય તો આ લોખંડના ધગધગતા સ્તંભમાં જો તારો નારાયણ હોય તો બતાવ અમને કે તારો નારાયણ અંદરથી પ્રગટ થાય. જા તું એને તારા નારાયણને બાથ ભીડી લે. આવા સમયે પ્રહલાદજી આંખ બંધ કરે છે, કહે છે કે હે પિતા, હું તમને કેમ સમજાવું કે મારો નારાયણ બધી જ જગ્યાએ રહેલો છે. અને એ લોહ સ્તંભ લાલ ઘૂમ જેવો છે. અને એની સામે જોઈ પ્રહલાદજી આંખમાંથી આંસુ સારી રહ્યા છે. એટલે આંસુ નથી સારી રહ્યા કે એ હમણાં જ ધગી જશે, બળી જશે. એને આંસુ આવે છે કે મારા પિતાને હું કેમ કરીને સમજાવું. એ રડી રહ્યા છે. અને જ્યારે ભક્ત રડે છે ને, ત્યારે ભગવાન ઉતાવળા થાય છે. ભગવાન વિષ્ણુ વૈકુંઠમાં સૂતા છે. શેષ સૈયાની ઉપર અડધી બીડેલી આંખો છે. લક્ષ્મીજી પગ દબાવી રહ્યા છે. ભગવાનને કંઈ ખબર નથી, પણ લક્ષ્મીજી ઉતાવળા થયા છે. ભગવાનને જગાડાય નહીં. લક્ષ્મીજી વિચારે છે કે ભગવાનના એક ભક્તની પરીક્ષા લેવાય છે, હવે મારે શું કરવું, હવે મારે શું કરવું. અને લક્ષ્મીજી ઉતાવળા થઈ અને તરત જ કીડીનું સ્વરૂપ ધારણ કરે છે. એ ધગધગતા લોહ સ્તંભની ઉપર કીડીની હારમાળા સ્વરૂપે એ કીડી થઈને લક્ષ્મીજી આ સ્તંભની ઉપર આવે છે. અને ભક્ત પ્રહલાદ એ આવા ધગધગતા સ્તંભની ઉપર એ કીડી ચાલીને જાય છે. ખડખડાટ હસી પડે છે. દોડીને એ પ્રહલાદજી લોહ સ્તંભને ભેટી પડે છે. તરત કડાકા સાથે લોહ સ્તંભ તૂટી પડે છે. અને એની અંદરથી ભગવાન નૃસિંહ નારાયણ પ્રગટ થાય છે. બોલો નૃસિંહ નારાયણ ભગવાન નૃસિંહ નારાયણ જેવા પ્રગટ થયા છે. લાલ ઘૂમ જેવા એના નેત્રો છે. એકદમ ભયંકર એની કેસવાડી છે. અને એ ભગવાન નૃસિંહ નારાયણનો દેહ એ નથી નરનો કે નથી એ પશુનો. નૃસિંહ નારાયણ ભગવાન એ પોતાના વિકરાળ પંજા, વિકરાળ નહોરો છે. અને એની લોહી જરતી આંખોથી એ ભયંકર અવાજ ગર્જના કરતા કરતા પ્રગટ થઈ અને સીધે સીધા એ પોતાના ભક્તને ધૂપ આપનાર હિરણ્યકશ્યપુ દૈત્યની પાસે પહોંચી જાય છે. હિરણ્યકશ્યપુ દૈત્યને ઉપાડી અને પોતાની જંઘા ઉપર રાખે છે. હિરણ્યકશ્યપુ દૈત્યને પૂછે છે કે હે હિરણ્યકશ્યપુ, દિવસ છે કે રાત્રિ છે? ત્યારે હિરણ્યકશ્યપુ કહે છે કે દિવસે નથી, રાતે નથી, તડકો છે, છાંયો છે, સંધ્યાનો સમય હતો. હિરણ્યકશ્યપુ કહે છે તડકો એ નથી, છાંયો એ નથી, તું હું અસ્ત્રથી નથી મરવાનો, તું શસ્ત્રથી નથી મરવાનો, તું માણસથી નથી મરવાનો, તું કોઈ પશુથી નથી મરવાનો, દેવથી નથી મરવાનો. હું પશુ નથી, દેવ નથી, માનવ નથી. અત્યારે દિવસ નથી, રાત્રિ નથી, તડકો નથી, છાંયો નથી, મારા હાથમાં કોઈ અસ્ત્ર નથી, શસ્ત્ર નથી. પોતાના વિકરાળ નહોરો વડે એ હિરણ્યકશ્યપુ દૈત્યની છાતીને બે હાથથી ચીરી અંદરના બહાર કાઢી નાખે છે અને હિરણ્યકશ્યપુ દૈત્યનો વધ કરે છે. બોલો ભગવાન શ્રી નારાયણની
નારાયણ નારાયણ હરિ હરિ નારાયણ નારાયણ હરે હરે શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ શ્રીમન નારાયણ નારાયણ હરે હરે શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ નમો નારાયણ નારાયણ હરે હરે નમો નારાયણ નારાયણ હરિ હરિ નારાયણ 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 જય હો નારાયણ હરિ હરિ ભગવાન નૃસિંહ નારાયણનું પ્રાગટ્ય થાય છે. પડછંદ દેહ છે, મુખ સિંહ જેવું છે, એમનું તન પરાક્રમી નર જેવું છે, મુખનું અપાર દૈદીપ્યમાન તેજ છે, લાંબા લાંબા નહરો છે, કેસરી કેશવાળી છે, ભયંકર રક્ત ટપકતી આંખો છે, ક્રોધાગ્નિથી આખો ચહેરો લાલ લાલ થઈ ગયો છે, પડછંદ દેહ છે. અને આવું વિકરાળ નૃસિંહ નારાયણ ભગવાનનું સ્વરૂપ જોઈ અને એની પાસે દેવતાઓ તો જતા નથી, પરંતુ ભગવાનનો એ ક્રોધ શાંત કરવા માટે સ્વયં લક્ષ્મીજી પણ ત્યાં છે. લક્ષ્મીજી પણ જવા સમર્થ નથી. એ સમયે એનો ભક્ત પ્રહલાદ કોઈ પણ જાતના ડર વગર નૃસિંહ નારાયણ ભગવાન પાસે જાય છે. ભગવાન નૃસિંહ નારાયણે હિરણ્યકશ્યપુનો વધ કરી અને બાળ પ્રહલાદને અનાથ બન્યો છે. પ્રહલાદ અનાથ બન્યો છે. એને સનાથ બનાવવા માટે ભગવાન એના મસ્તક ઉપર હાથ ફેરવે છે, પોતાના ખોળામાં બેસાડે છે. ભગવાને બાળકની અટલ ભક્તિ અને પોતા ઉપરનો વિશ્વાસ જોઈ ગદગદ થઈ ગયા છે. ભગવાને પ્રહલાદજીને નિષ્કામ ભક્તિના દાન કર્યા છે. પ્રહલાદજીના હૃદયમાંથી કામનાના અંકુરોનો નાશ કર્યો છે. પ્રહલાદજીને કહ્યું છે કે હે પુત્ર માંગો. ત્યારે ભક્ત પ્રહલાદે માંગ્યું છે કે મને મારા પિતાને 21 પૂર્વજો સહિત એની 21 પેઢીનો ઉદ્ધાર કરો. ત્યારે ભક્ત પ્રહલાદના કહેવાથી ભગવાને દૈત્યના 21 પૂર્વજો સહિતની પેઢીનો ઉદ્ધાર કર્યો છે. પ્રહલાદજી કૃતકૃત્ય થયા છે. પિતાજીના શરીર એટલે કે હિરણ્યકશ્યપુ દૈત્યના શરીરનો અગ્નિદાહ કર્યો છે. આ રીતે ભક્ત પુત્રએ દૈત્ય પિતાનો ઉદ્ધાર કર્યો છે. પુત્રના એ 4 પ્રકાર અહીંયા શ્રીમદ ભાગવતજી કહે છે. એક પુત્ર હોય શત્રુ પુત્ર કે જે આગલા જન્મના વેર લેવા આવે. બીજો પુત્ર ઋણાનુબંધ, આપણા કંઈક સારા કર્મ હોય તો સુખ આપવા આવે. ત્રીજો પુત્ર હોય છે ઉદાસીન પુત્ર, એને આપણા સુખ દુઃખ સાથે લેવા દેવા જ હોતી નથી. ચોથો પુત્ર હોય છે સેવક પુત્ર, અને એ આપણી પેઢીનો ઉદ્ધાર કરે છે. સપ્તમ સ્કંધ પરમ વૈરાગી શુકદેવજી મહારાજ વર્ણવી રહ્યા છે. કહે છે કે જે લક્ષ્મી કીડી બની અને લોહ સ્તંભ ઉપર આવ્યા હતા, કહેવાય છે કે લાલ કીડીનું સ્વરૂપ લાલ હોય, એ ઉગ્ર હોય છે. એ ભગવાનનો જે અંશ હતો, નૃસિંહ નારાયણ ભગવાનનો અંશ એ સ્તંભમાં હતો, અને એ સ્તંભ ઉપર જે કીડી ચાલ્યા એનો દેહ ભસ્મ થયો, એટલે એનો દેહ કાળો પડી ગયો અને કાળી કીડીનું સ્વરૂપ થઈ ગયું. એ કાળી કીડીને ભગવાનનો સ્પર્શ થયેલો છે, એટલે એ કરડે નહીં. અદ્ભુત વર્ણન છે, સુંદર સુંદર સ્વરૂપ છે. પરીક્ષિતજી મહારાજ શુકદેવજીના મુખેથી શ્રીમદ ભાગવત શ્રવણ કરી રહ્યા છે. અષ્ટમ સ્કંદનો આરંભ થાય છે અને સપ્તમ સ્કંદની પૂર્ણાહુતિ થાય છે. અષ્ટમ સ્કંદની અંદર મન્વંતરોનું વર્ણન છે. ગજેન્દ્ર મોક્ષનું વૃત્તાંત છે. મન્વંતર અને ગજેન્દ્ર મોક્ષનો પાઠ જે છે એ આપણે આવતીકાલે લેવાના છીએ. ભગવાને જે કચ્છપ અવતાર ધારણ કરેલો છે, કચ્છપ અવતારનું વર્ણન છે, એ વર્ણન પણ આપણે આવતીકાલે કરવાના છીએ. અને ભગવાન વામન નારાયણનું પ્રાગટ્ય, આટલું બધું તો આપણું આજનું બાકી છે.
હોમવર્ક બાકી રહી ગયું. આવતીકાલે તો ભગવાન શ્રી રામનો પ્રાદુર્ભાવ છે, નંદનો ઉત્સવ છે. બરાબર 5 વાગે આપણે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય છે. 4 વાગે ભગવાન શ્રી રામચંદ્રજીનું પ્રાગટ્ય છે અને 3 વાગે વામન નારાયણ ભગવાનનું પ્રાગટ્ય છે. આવતીકાલનો દિવસ બહુ મહત્વપૂર્ણ છે. પ્રભુ આપણા આંગણે પધારવાના છે, આનંદ ઉલ્લાસ થવાનો છે. અને જ્યારે આપણે 7 સ્કંદની યાત્રાને અહીં પૂર્ણ કરી છે, તો આપણે ભગવાનનું એક સુંદર મજાનું કીર્તન કરી લઈએ. કીર્તન કર્યા પછી આરતીજી કરીશું. આરતીજી પછી પ્રદક્ષિણા અને પ્રસાદ તો છે જ, ધૂન પણ ચાલુ રહેશે. 9 વાગે અહીંયા ભજન થાય છે. કહેવાય છે કે શ્રીમદ ભાગવતજીની વ્યાસપીઠમાં રાત્રે જાગરણ કરવું પડે, ધૂન ભજન થાય છે. અહીંયા દરરોજ રાત્રે આપણા દયારામ બાપુની વાણીમાં આપણે સુંદર મજાના ગુરુમુખી ભજનોને શ્રવણ કરીએ છીએ. એવો જ આનંદ દિવસે દિવસે વધતો જાય છે. અને આવતીકાલે ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાગટ્યમાં, ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માના પ્રાગટ્યમાં નંદ ઉત્સવ એટલે કે નંદ ભયાની અંદર આ વ્યાસપીઠ તરફથી અને દેવજીભાઈ ભરડવાના પરિવાર તરફથી આપ બધાને જ નંદ ઉત્સવોમાં આવવા માટેનું આમંત્રણ છે. અને આ આમંત્રણની સાથે આજે આપણે શ્રીમદ ભાગવત ભગવાનની વાગ્મયી વાણીને અહીં વિરામ આપીએ છીએ અને ભગવાનનું સંકીર્તન કરીએ છીએ. હે મને મુશ્કેલી જ્યારે પડે, એ સમજુ સજન ને શાણા, હો જરા સરવાળો માંડજો. જિંદગીમાં કેટલું કમાણા, હો જરા સરવાળો માંડજો. જિંદગીમાં કેટલું કમાણા, હો જરા સરવાળો માંડજો. મોટર વસાવી તમે બંગલા બનાવ્યા, મોટર વસાવી તમે બંગલા બનાવ્યા, મોટર વસાવી તમે બંગલા બનાવ્યા, મોટર વસાવી તમે બંગલા બનાવ્યા. ઓ એક ઠાકરા છે ખૂબ નાણા, ઓ એક ઠાકરા ખૂબ નાણા. અરે હા જરા સરવાળો માંડજો. જિંદગીમાં કેટલું કમાણા, કે હો જરા સરવાળો માંડજો. ડાયા થઈ કેટલી દુનિયા ડખોળી, થઈ કેટલી દુનિયા ડખોરી, ડાયા થઈ કેટલી દુનિયા ડખોળી. તમે દુનિયા ડખોળી, ડાયા થઈ કેટલી દુનિયા
અરે મોટા થઈને મનાણા હો મોટા થઈને મનાણા કે હો જરા સરવાળો માંડજો જિંદગીમાં કેટલું કમાણા અરે હો સરવાળો માંડજો ખાધું પીધું ને તમે મોજ ખૂબ માણી ખાધું પીધું ને તમે મોજ કુમાણી ઓ ખાધું પીધું ને તમે મોજ ખૂબ માણી તમે મોજ ખૂબ માણી ખાધું પીધું ને તમે મોજ ખૂબ માણી તૃષ્ણાના પૂરમાં તરાણા ઓ તૃષ્ણાના પૂરમાં તરાણા અરે હાજરા સરવાળો માંડજો જિંદગીમાં કેટલું કમાણા અરે હો જરા સરવાળો માંડજો એ હો સરવાળો માંડજો ગોવિંદના નાથને જાણા ન જેણે ગોવિંદના નાથને જાણ્યા છે ગોવિંદના નાથને જાણા ન જેણે ગોવિંદના નાથને જાણ્યા છે એને સરવાળે મીંડા મેં કાણા હા સરવાળે મીંડા મુકાણા અરે હાજરા સરવાળો માંડજો જિંદગીમાં કેટલું કમાણા હો જરા સરવાળો માંડજો હા સમજુ સજન અને શાણા ઓ સમજુ સજન અને શાણા રે હાજરા સરવાળો માંડજો જિંદગીમાં કેટલું કમાણા અરે હો જરા સરવાળો માંડજો જિંદગીમાં કેટલું કમાણા અરે હાજરા સરવાળો માંડજો સરવાળો માંડજો સરવાળો માંડજો સરવાળો માંડજો વલ્લભ કે ચરણારવિંદ શ્રી વિઠ્ઠલ કે ચરણારવિંદ વલ્લભ કે ચરણારવિંદ શ્રી વિઠ્ઠલ કે ચરણારવિંદ હો મેરો તો આધાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ મેરો તો આધાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ હો મેરો તો આધાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ મેરો તો આધાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ વલ્લભ કે ચરણારવિંદ શ્રી વિઠ્ઠલ કે ચરણારવિંદ
મરી